ચલો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ક્વેશ્ચન નંબર 3. ચલો અહીંયા શું થશે ખબર છે, આ ક્વેશ્ચન બહુ ઈઝી લાગશે તમને, કેમ કે જે કર્યું છે એ જ કરવાનું છે. અહીંયા ઉલટાનો ફાયદો શું ખબર, અહીંયા તમને નંબર ઓફ યુનિટ્સ પણ આપ્યા છે, એટલે તમારા માટે કેલ્ક્યુલેશન ઓર ઈઝી થઈ જશે. ચલો જોઈએ. હેમાંગ લિમિટેડ commenced manufacturing ready-made garment business from 1/4/2008. બહુ કોમન સેન્સ છે મિત્રો, બિઝનેસ ચાલુ જ કર્યો છે. બિઝનેસ ચાલુ કર્યો તો ઓપનિંગ સ્ટોક હોય નહીં, આઈપો પણ નથી, પણ ડોન્ટ વરી, આમ થોડુંક આમ લોજિક વિચારીએ. It has produced 60,000 units up to the year 31st March 9 at a cost of 50 per unit. ચલો, એક હેમાંગ લિમિટેડ છે, બિઝનેસ ચાલુ જ કર્યો, આખા વર્ષમાં 60,000 યુનિટ પ્રોડ્યુસ કર્યા, બરાબર છે. અને જે 60,000 યુનિટ પ્રોડ્યુસ કર્યા છે ફ્રેન્ડ, એની એક કોસ્ટ કેટલી છે તો કે 50 રૂપિયા, બરાબર છે. કેટલી છે તો કે 50 રૂપિયા. ધેન આફ્ટર કંપની સોલ્ડ, કંપની એટલે કે એચઓ, યાદ રાખજો, કંપની સોલ્ડ 33 1/3%. 33 1/3% એટલે આમ બોલો તો 33.33% અથવા તો ખાલી 1/3 બોલો તો બી એટલા જ થાય, રાઈટ. units of total production to Ahmedabad situated wholesale trader. ભાઈ આ જરા ધ્યાન રાખજો, ટ્રેડર અલગ, બ્રાન્ચ અલગ. એટલે અહીંયા એચઓ શું કરે છે, પોતાના જે 60,000 યુનિટ બનાવ્યા એનું 1/3 પ્રોડક્શન કોને જવા દે છે, અમદાવાદમાં એક આપણો હોલસેલ ટ્રેડર છે. ચલો કઈ પ્રાઇસ છે, હોલસેલ પ્રાઇસ. પછી 50% યુનિટ છે એ કોને મોકલે છે, 50% યુનિટ ઓફ ટોટલ પ્રોડક્શન સેન્ડ ટુ ધ વડોદરા બેઝડ બ્રાન્ચ એટ હોલસેલ પ્રાઇસ. ચલો વડોદરામાં આપણી બ્રાન્ચ છે, બરાબર છે, એને પણ હોલસેલ પ્રાઇસ છે, પણ કેટલું, 50%. અહીંયા 33 1/3, બરાબર. ચલો એટ ધ એન્ડ ઓફ ધ યર સ્ટોક રિમેન અનસોલ્ડ વિથ એચઓ 1000 યુનિટ, 2000 યુનિટ વિથ હોલસેલ ટ્રેડર, 2000 યુનિટ વિથ હોલસેલ બ્રાન્ચ. ચલો તમને ક્લોઝિંગ સ્ટોક ગોતીને જ આપી દીધું છે, વાહ ભાઈ વાહ. આવો ક્વેશ્ચન મને થેન્ક યુ કહી દેવાનું ક્વેશ્ચન ને. ઓકે, HO and branch have incurred selling expense. ચલો સેલિંગ એક્સપેન્સ ક્યાં લખાય, ટ્રેડિંગ માં લખાય કે પીએનએલ માં લખાય, બોલો. સેલિંગ એક્સપેન્સ ટ્રેડિંગ માં લખાતા હોય છે કે પીએનએલ માં લખાય મિત્રો? વેરી ગુડ દીર્ઘા, વેરી ગુડ દીપ્તિ, વેરી ગુડ માનસી. કેસરી પીએનએલ માં લખાય. ચલો પણ કેટલું છે જરા ધ્યાનથી જો, એક યુનિટ ના 10 રૂપિયા, પણ યુનિટ સોલ્ડ કીધું છે, આખા જોવાનું જેટલા યુનિટ સેલ થયા છે ઓન એમઆરપી બેસિસ. ચલો મને કહો એમઆરપી બેસિસ પર આપણે કોને ગુડ સેલ કરીએ, બ્રાન્ચ ને કે ટ્રેડર ને કે કસ્ટમર ને, બ્રાન્ચ ને, કસ્ટમર ને કે ટ્રેડર ને? વેરી ગુડ, કસ્ટમર ને. બધાના આન્સર સાચા. ચલો હવે આપણને આટલી ઇન્ફોર્મેશન આપી દી. હવે આપણે સર પ્રાઇસ કેટલું કઈ રીતે કીધું જો, ધ હોલસેલ પ્રાઇસ એન્ડ એમઆરપી ફિક્સ્ડ બાય એચઓ. કઈ રીતે તો કે એમઆરપી કેટલી છે, કોસ્ટ ઉપર 250% એડ કરવાના, અને હોલસેલ પ્રાઇસ કઈ રીતે નક્કી કરી તો એમઆરપી માંથી 20% માઇનસ કરવાના છે. ચલો થઈ ગયા સર. Even HO have sold units on MRP basis. કાઈ વાંધો નહીં. You are required to find closing stock reserve of the branch. બ્રાન્ચ ના જે સ્ટોક ઉપર જે ક્લોઝ રિઝર્વ બનાવીએ છે અનરિયલાઇઝ પ્રોફિટ, ઈ ગોતીને દેવાનું છે. જીપી અને એનપી ઓફ HO એન્ડ બ્રાન્ચ. ચલો ભાઈ સિમ્પલ સમ છે. અહીંયા અમે જરા થોડુંક મને તમે વિચારીને કહેશો જરા ક્વેશ્ચન જોઈને, કે આપણે પહેલા બે ક્વેશ્ચન કે એમાં આપણે ક્લોઝિંગ સ્ટોક ગોતતા હતા, અહીંયા ક્લોઝિંગ સ્ટોક આપી દીધું પણ એક વસ્તુ નથી આપી. જો તો હું જોઉં તમને કે તમારું ધ્યાન છે કે નહીં. ચલો અહીંયા ક્લોઝિંગ સ્ટોક આપી દીધો છે, શું નથી આપ્યું તમને, ક્વેશ્ચન ને ધ્યાનથી જો, શું નથી આપ્યું ક્વેશ્ચનમાં? જે બાકીના બે ક્વેશ્ચન માં આપ્યું હતું સ્ટોક નતું આપ્યું, અહીંયા સ્ટોક આપ્યું છે પણ એક વસ્તુ નથી આપી. દીર્ઘા કે છે પરચેસ. પરચેસ ની જરૂરત નથી, કેમ કે ગુડ્સ તો પ્રોડ્યુસ કર્યા છે, ખરીદા નથી. એટલે તમને જે અહીં આમ જો તો પરચેસ ની જગ્યાએ પ્રોડક્શન લખવાનું થશે, એ આપણી પાસે છે જ.
કે 60,000 પ્રોડ્યુસ કર્યા છે, 1 યુનિટના 50 છે, એટલે ઈ તો આપેલું છે. ચલો હજી વિચારો, એક વસ્તુ નથી આપી, ઇનડાયરેક્ટલી ગોતવી પડશે આપણે. વેરી ગુડ નંદિની, વેરી ગુડ. નહીં દીપ્તિ, આપેલું છે એ વસ્તુ. ગુડ્સ એન્ડ ટુ બ્રાન્ચ આપેલું છે. નંદની એ વસ્તુ ગોતી લીધી છે. ચલો જોઉં છું બીજા કોઈ ફાઇન્ડ આઉટ કર્યું કે નહીં. નંદનીનો આન્સર સાચો છે કે સર કસ્ટમર ને કેટલા ગુડ સેલ કર્યા છે બ્રાન્ચે અને એચઓ ઈ આપ્યા નથી, આપણે ઇનડાયરેક્ટલી ગોતવા પડશે. બહુ ઈઝી છે, કાંઈ બુદ્ધિવાળું કામ નથી, ઇઝીલી મળી જશે હમણાં. પણ એ તમને આમાં આપ્યું નથી, પણ બાકીના બે ક્વેશ્ચનમાં જો, બાકીના બે ક્વેશ્ચનમાં ગુડ સોલ્ડ ટુ કસ્ટમર અહીંયા આપ્યું હતું. જો પહેલા ક્વેશ્ચનમાં બે આપ્યું ગુડ સોલ્ડ ટુ કસ્ટમર, પણ અહીંયા ક્વેશ્ચનમાં ક્યાં આપ્યું નથી. અહીંયા તમે ક્વેશ્ચનમાં સ્ટોક આપ્યો છે, પણ ગુડ સોલ્ડ ટુ કસ્ટમર નથી આપ્યા કે કેટલા યુનિટ સેલ કર્યા. બરાબર, ચલો હમણાં મળી જશે, ડોન્ટ વરી, લેટ્સ ડુ ઇટ. ચલો ક્વેશ્ચનમાં પેલા અપિયરન્ટલી કોઈને ડાઉટ છે? Is there any doubt? Come on, tell me, tell me, tell me. Okay, ચલો. So ભાઈ question number 3 in the books of HO trading PNL and in the books of branch trading PNL. ખાલી ધ્યાનથી જોશો ને અહીંયા શું થયું છે આ ક્વેશ્ચનમાં કે HO એ 3 જણને ગુડ્સ મોકલ્યા છે. પોતે એક તો કસ્ટમરને સેલ કર્યા છે, બીજું વડોદરામાં એક બ્રાન્ચ છે એને મોકલ્યા, અને અમદાવાદમાં ટ્રેડર છે, બ્રાન્ચ નથી. જેમ કે આના પહેલાના સમયમાં HO એ 3 જણને ગુડ્સ આપ્યા હતા, એક તો કસ્ટમરને, બ્રાન્ચને અને સ્ટોકિસ્ટને. અહીંયા પણ 3 જણને ગુડ્સ આપ્યા છે. બરાબર છે. ચલો તો સૌથી પહેલા આપણે વન બાય વન વર્કઆઉટ કરીએ. જેટલો ડેટા આપણને પહેલા મળી જાય, સૌથી પહેલા આપણે એ ડેટા બનાવવો પડશે કે સર વર્કિંગ નોટ નંબર 1. અહીંયા જરા પહેલા આપણે જેમ કરવાના છે એમ જ કરી લઈએ કે સર વર્કિંગ નોટ નંબર 1, કેમ કે બધાની અમાઉન્ટ ગોતવી પડશે આપણે, એટલે પહેલા વર્કિંગ નોટ્સ કરીએ છીએ. તો કે પ્રાઇસ, ચલો પ્રાઇસ શેની છે તો કે એક તો કોસ્ટ પ્રાઇસ, then wholesale price, and third one is MRP, retail price. હવે ધ્યાનથી, કોસ્ટ પ્રાઇસ એમઆરપી કોના ઉપર બેઝ છે? કોસ્ટ ઉપર, અને હોલસેલ પ્રાઇસ બેઝ છે એમઆરપી પર. એટલે એવી રીતના લેટ assume cost price is equal to 100. બરાબર છે. તો એમઆરપી કેવી રીતે મળશે? ઓકે સર, કોસ્ટ ઉપર 250% એડ કરવાના છે. તમે 100 રૂપિયામાં 250% એડ કરો, that will come to 350 રૂપીસ. જ્યારે હોલસેલ પ્રાઇસ શું છે તો કે જે એમઆરપી છે એમાંથી 20% માઇનસ 350 માઇનસ 20%, that will come to 280 રૂપીસ. બરાબર. તો કોસ્ટ પ્રાઇસ અહીંયા આપણી થઈ જાય છે 100 રૂપિયા, હોલસેલ પ્રાઇસ થઈ જાય છે આપણી 280, અને એમઆરપી થઈ જાય છે 350. ચલો, is there any doubt? વર્કિંગ નોટ નંબર 2 તો કે સર વર્કિંગ નોટ 2 શેની છે? પ્રોફિટ્સ ગોતવાની. બરાબર છે. ચલો પ્રોફિટ્સ ગોતી લઈએ. તો એક પ્રોફિટ તો છે હોલસેલ પ્રોફિટ, બીજું છે રિટેલ પ્રોફિટ,
અને ત્રીજું છે ટોટલ પ્રોફિટ. તો હોલસેલ પ્રોફિટ ની ફોર્મ્યુલા હવે બધાને ખબર છે, એટલે હું હવે ડાયરેક્ટ લખું છું. હોલસેલ પ્રોફિટ કેટલો આવશે? તો કે 280 માઇનસ 100 અર્થાત 180. રિટેલ પ્રોફિટ કેટલો આવશે? તો કે 350 minus 280. That will come to 70 rupees. અને ટોટલ પ્રોફિટ કેટલો આવશે? 180 પ્લસ 70. That will come to 250. અથવા બીજી રીતે 350 minus 100 તો પણ 250 આવી જશે. ચલો હવે વર્કિંગ નોટ નંબર 3. અહીંયા આપણે સ્ટોક ગોતવાનું નથી, અહીંયા પેટર્ન થોડીક ચેન્જ થાય છે. આપણે અહીંયા સેલ ટુ કસ્ટમર ગોતશું. સેલ ટુ કસ્ટમર બાય HO એન્ડ બ્રાન્ચ. ચલો ખાલી એવું તો પહેલામાં શું લખીએ? બાય બ્રાન્ચ જ લખીએ. ચલો બ્રાન્ચ ને ગુડ્સ કેટલા મળ્યા? બ્રાન્ચ પાસે ઓપનિંગ સ્ટોક તો છે નહીં, બરાબર છે? ઓપનિંગ સ્ટોક બ્રાન્ચ પાસે છે તો કે નહીં. પ્લસ ગુડ્સ રિસીવ્ડ. ગુડ્સ રિસીવ્ડ. સર ગુડ્સ કેટલા રિસીવ થયા છે બ્રાન્ચ ને? તો શું લખ્યું છે આપણને ઉપર? હવે ક્વેશ્ચનમાં જો બ્રાન્ચ ને મળ્યું છે 50% ઓફ પ્રોડક્શન. તો પ્રોડક્શન થયું છે 60,000 નું. પ્રોડક્શન થયું છે 60,000 નું. આ બધા યુનિટમાં છે, બરાબર? તો 60,000 ના 50%. that will come to 30,000 યુનિટ્સ. તો ટોટલ બ્રાન્ચ પાસે કેટલા ગુડ્સ થઈ ગયા? તો કે સર 30,000 યુનિટ્સ વેચવાના. સર આ સમય કેમ યુનિટ્સમાં કરો છો? આના પહેલા કેમ આપણે યુનિટ્સમાં ને રૂપિયામાં કર્યું? કેમ કે ત્યારે આપણી પાસે યુનિટ નતા, એટલે આપણે બધું રૂપીઝ માંથી બધું કામ કર્યું. અહીંયા યુનિટ્સ બહુ ઇઝીલી મળી આપેલા છે, એટલે આપણે ઇઝીલી કરી શકીએ. 30,000 યુનિટમાંથી ધ્યાનથી જો, તો કે બ્રાન્ચે કસ્ટમર ને કેટલા સેલ કર્યા? સેલ ટુ કસ્ટમર. અને બ્રાન્ચ પાસે હવે સ્ટોક કેટલાનો છે? તો જો બ્રાન્ચ પાસે સ્ટોક કેટલાનો છે, જો અહીંયા આપણને ક્વેશ્ચનમાં આપ્યું છે, શું લખ્યું છે? 2000 with wholesale trader and 2000 with the wholesale branch. ચલો જો બ્રાન્ચ પાસે 2000 યુનિટ નો સ્ટોક હોય તો એને કસ્ટમરને કેટલા યુનિટ સેલ કર્યા હશે? 28,000. યસ ઓર નો? આ આપણે જોઈતું. ક્લિયર? ચલો આમાં કોઈને ડાઉટ હોય તો કયો પ્લીઝ. વર્કિંગ નોટ 3 બહુ સિમ્પલ, પહેલા બીજા કરતા ઓર ઈઝી થઈ જાય છે. ચલો હવે વર્કિંગ નોટ નંબર 4. સેલ ટુ કસ્ટમર બાય HO. HO કસ્ટમર ને કેટલું સેલ કર્યું એ જોવાનું છે. તો HO પાસે સર કઈ ઓપનિંગ સ્ટોક છે તો કે નહીં, ઓકે કંપની ચાલુ જ થઈ છે. પ્લસ HO પ્રોડક્શન કર્યું તો કે હા. કેટલું કર્યું સર? તો કે 60,000 યુનિટ. તો ટોટલ કેટલા થઈ ગયા? 60,000 યુનિટ. તો કે હા સર. આ 60,000 માંથી હવે ધ્યાનથી જો HO શું કરે છે? HO 3 વસ્તુ કરે છે. HO 3 વસ્તુ કરે છે. નંબર 1, HO કસ્ટમર ને સેલ કરે છે, એટલે હું લખું છું સેલ ટુ કસ્ટમર. પછી HO કોને ગુડ્સ મોકલે છે? તો કે સેન્ડ ટુ ટ્રેડર.
જે ક્યાં છે અહેમદાબાદમાં. અને પછી ગુડ્સ કોને મોકલે છે સેન્ટ ટુ બ્રાન્ચ. બ્રાન્ચ ક્યાં છે વડોદરામાં. આપણે ટ્રેડિંગ પીએનએલ ખાલી બ્રાન્ચ અને કસ્ટમર બ્રાન્ચ અને એચઓ ના જ બનાવવાના રાઈટ. ચલો તો અહીંયા શું કીધું છે કે સર ઈ બ્રાન્ચ ને કેટલા ગુડ્સ મોકલે છે તો આપણી પાસે છે જ. તો કે સર પ્રોડક્શન ના 60% એટલે કે સોરી પ્રોડક્શન ના 50% એટલે કે 60,000 ના 50% કેટલા આવશે 30,000 યુનિટ. પછી કીધું છે ટ્રેડર ને કેટલા મોકલે છે તો કે 1/3. તો કે 60,000 ના 1/3 33.33 એટલે 1/3 થાય એટલે કેટલા થશે 20,000 યુનિટ્સ. તો મને કયો કસ્ટમર ને કેટલા સેલ થયા હશે 60 માંથી 30,000 આને ગયા 20,000 ટ્રેડર ને ગયા તો અહીંયા કેટલા આવશે 10,000. યસ ઓર નો. ચલો વેરી ગુડ. તો સિમ્પલી અહીંયા વર્કિંગ નોટ 3 અને 4 ક્લોઝિંગ સ્ટોક ની એટલે નથી કરી કેમ કે આપણને ક્વેશ્ચનમાં આપેલું છે આપણને ક્વેશ્ચનમાં સેલ નતું આપ્યું આપણે ગોત્યું બરાબર છે. હવે સિમ્પલી આખો આપણે ડેટા ફિલઅપ કરીએ તો જો ધ્યાનથી એચઓ એચઓમાં ઓપનિંગ સ્ટોક છે નહીં પણ અહીંયા એને પરચેસ કઈ નથી કર્યું અહીંયા એને શું કર્યું છે પ્રોડક્શન કર્યું છે. તો અહીંયા આપણે લખશું ટુ કોસ્ટ ઓફ પ્રોડક્શન. કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલું થશે સર તો કે કેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા છે તો કે 60,000. 60,000 યુનિટ ઇન્ટુ એક યુનિટની કોસ્ટ કેટલી છે 50 રૂપિયા. એક જ મિનિટ ફ્રેન્ડ્સ એક જ મિનિટ એક ચેન્જ સોરી એક ભૂલ થઈ ગઈ છે માઇનર એવી એ આપણે જરા અહીંયા કોસ્ટ આપણને આપી છે ક્વેશ્ચનમાં કોસ્ટ આપી છે એટલે અઝ્યુમ કરવાની જરૂર નથી. તો એક પ્લીઝ ચેન્જ કરી નાખજો ક્વેશ્ચનમાં કોસ્ટ આપી છે તો આપણે અહીંયા અઝ્યુમ કરવાનું નથી કાઈ બરાબર છે. ચલો ક્વેશ્ચનમાં કોસ્ટ કેટલી આપી છે તો કે 50 રૂપિયા. તો એમઆરપી કેવી રીતના મળશે તો કે 50 માં તમે 250% પ્લસ કરો 175 અને હોલસેલ પ્રાઇસ કેવી રીતના ગોતશું તો કે 175 માંથી તમે 20% માઈનસ કરો 140 એટલે આ 140 આવી ગયું અને આ 175 સોરી ફોર ધીસ મિસ્ટેક. તો હોલસેલ પ્રોફિટ કેટલો આવશે તો કે 140 minus 50 that will come to 90 rupees. Retail profit કેટલો આવશે 175 minus 140 that will come to 35 અને total profit આવશે 90 plus 35 125. ચલો everyone got it or not come on tell me yes or no. ચલો ઠીક છે તો 60,000 into 50 તો કે અહીંયા આવી જશે 30 લાખ રૂપિયા 30 લાખ રૂપિયા. હવે 30 લાખમાંથી શું થાય છે તો કે એક તો સર કસ્ટમર ને ગુડ સેલ થાય છે એક તો બ્રાન્ચ ને ગુડ્સ મોકલાય છે અને અહીંયા એક નવી વસ્તુ જે આવશે બાય
by goods sent to trader. ટ્રેડર ને ગુડ સેન્ડ થાય છે. ચલો અહીંયા 60,000 into 50 એ આવી ગયા. ચલો કસ્ટમર ને કેટલા યુનિટ સેલ કર્યા છે એ આપણને વર્કિંગ નોટ આપણે 5 બનાવી સોરી 4 બનાવી કે 10,000 યુનિટ એચઓ એ સેલ કર્યા. તો આપણે અહીંયા લખીએ 10,000 યુનિટ ઇન્ટુ કસ્ટમર ને કઈ પ્રાઇસે ગુડ્સ જાય મિત્રો તો કે એમઆરપી બેઝ. તો એમઆરપી કેટલી છે 175. તો 10,000 ઇન્ટુ 175 that will come to 17,50,000. હવે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ ને આપણે કેટલા ગુડ્સ મોકલ્યા છે બ્રાન્ચ ને આપણે ગુડ્સ મોકલ્યા છે 30,000 યુનિટ અને એને કઈ પ્રાઇસે મોકલશું આપણે હોલસેલ પ્રાઇસ. એ હોલસેલ પ્રાઇસ કેટલી છે 140. એટલે અહીંયા લખું છું 30,000 ઇન્ટુ 140. that will come to 42 lakhs. ચલો 42 લાખ. ચલો બ્રાન્ચ એચઓઈ ગુડ્સ મોકલ્યા છે તો બ્રાન્ચે રિસીવ કર્યા હશે કેટલા ગુડ્સ રિસીવ કર્યા તો કે 30,000 ઇન્ટુ 140 એટલે કે 42 લાખ. ચલો આ અમાઉન્ટ તો આમે મેં તમને કીધું સેમ જ આવશે. ટ્રેડર ને આપણે કેટલા ગુડ્સ મોકલ્યા તો કે ટ્રેડર ને આપણે 20,000 યુનિટ મોકલ્યા અને એને પણ હોલસેલ પ્રાઇસ થી જ મોકલ્યા છે. લઈ આવી જાય છે 28 લાખ. ચલો અને ક્લોઝિંગ સ્ટોક આપણને ક્વેશ્ચનમાં આપ્યો છે ફ્રેન્ડ્સ કે એચઓ પાસે કેટલો ક્લોઝિંગ સ્ટોક રહ્યો છે. એક મિનિટ આ ફ્રેન્ડ્સ એક જ મિનિટ એક માઇનર એવી મિસ્ટેક થઈ ગઈ જરા. એક વસ્તુ અહીંયા એડ કરી દો. જેમ ઉપર આપણે ઉપર કર્યું હતું પણ નીચે કરવાનું રહી ગયું છે. જો કે સર ટોટલ 60,000 નું પ્રોડક્શન હતું 60,000 માંથી 20,000 કોને ગયા અમદાવાદ ટ્રેડર ને અને 30,000 કોને ગયા તો કે બ્રાન્ચ. તો 50,000 તો વહી ગયા. હવે બચ્યા કેટલા તો કે 10,000 પણ એમાંથી સ્ટોક એચઓ નો સ્ટોક આપ્યો છે. હા સર એચઓ નો સ્ટોક કેટલો છે ધ્યાનથી જો સ્ટોક વિથ એચઓ 1000 કેટલા છે સ્ટોક ઓફ એચઓ ક્લોઝિંગ સ્ટોક તો ઈ આપ્યા છે 2,000 યુનિટ સોરી 2,000 નહીં 1,000 યુનિટ 1000 યુનિટ બરાબર છે. તો હવે અહીંયા કેટલા આવશે ફાઇનલી 9,000 યુનિટ્સ યસ ઓર નો. ચલો મેં જે બે ઓલા ચેન્જીસ કર્યા સમજાણા શું કર્યું મેં એક મેં વર્કિંગ નોટ 4 માં ચેન્જ કર્યો અને વર્કિંગ નોટ 1 માં એ બંને ચેન્જીસ સમજાય છે યસ ઓર નો કમ ઓન ટેલ મી પ્લીઝ બધા જરા આન્સર આપજો. ઇઝ ધેર એની ડાઉટ યસ ઓર નો. ચલો વેરી ગુડ. તો હવે આપણે એનો અકોર્ડિંગલી ઉપર ખાલી ચેન્જ કરી નાખીએ. અહીંયા આવશે 9,000 યુનિટ સેલ કર્યા છે બરાબર છે. કેટલા યુનિટ સેલ કર્યા છે તો કે 9,000 યુનિટ અને અહીંયા ક્લોઝિંગ સ્ટોક આવશે 1000. ચલો 9,000 ઇન્ટુ 175 15,75,000 ઓબ્વિયસ છે યુનિટ ચેન્જ થાય તો બધું ચેન્જ થશે ને અમાઉન્ટ. અને ક્લોઝિંગ સ્ટોક 1000 છે. હવે એચઓ નો હંમેશા તમને ખબર છે ક્લોઝિંગ સ્ટોક કઈ પ્રાઇસે આપણે વેલ્યુ કરીએ કોસ્ટ બરાબર છે
તો 1000 અને એક યુનિટની કોસ્ટ કેટલી છે 50 રૂપિયા, એટલે કેટલા આવી જશે? બીજું કઈ ખર્ચા આપ્યા છે? તો કે હા સર બીજા કોઈ ખર્ચા આપ્યા છે. શું? સેલિંગ એક્સપેન્સ આપ્યો છે. એ તો આપણે પીએનએલ માં લખશું ટુ સેલિંગ એક્સપેન્સ. તો સેલિંગ એક્સપેન્સ શું કીધું છે? તો કે એક યુનિટના 10 રૂપિયા, પણ એક યુનિટ કયું? જે આપણે એમઆરપી બેઝ પર વેચીએ છીએ. આપણે એમઆરપી બેઝ પર એચઓએ એમઆરપી બેઝ પર કેટલા ગુડ્સ વેચ્યા છે? કમ ઓન ટેલ મી. એચઓએ એમઆરપી બેઝ પર કેટલા યુનિટ સેલ કર્યા છે? ટેલ મી. એચઓએ કેટલા યુનિટ સેલ કર્યા છે? વેરી ગુડ એવરીવન, વેરી ગુડ. 9000. તો અહીંયા આવશે 9000 into ₹10. That will come to 90,000. હવે આવી જ રીતે આપણે બ્રાન્ચ નો ડેટા ફિલ કરી નાખીએ કે સર બ્રાન્ચે 30,000 યુનિટ લીધા એચઓ પાસે, એમાંથી કસ્ટમરને કેટલા સેલ કર્યા છે અને ક્લોઝિંગ સ્ટોક કેટલો છે? તો કે સર કસ્ટમરને સેલ કર્યા 28,000 અને સ્ટોક છે 2,000. 28,000 અને 2,000. હવે યાદ રાખજો, બ્રાન્ચ કઈ પ્રાઇસે ગુડ્સ વેચે હંમેશા કસ્ટમરને? તો કે સર એમઆરપી, રાઈટ? એમઆરપી કેટલી છે? 175. એટલે 28,000 into 175, 49 lakhs. અને ક્લોઝિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક મેં તમને હંમેશા કીધું હતું, ભલે આપણી વાત સાચી કોસ્ટ પ્રાઇસે મેજર થાય, પણ બ્રાન્ચ માટે તો કોસ્ટ કેટલી છે? 50 રૂપિયા કે 140 રૂપિયા? તો સર બ્રાન્ચ માટે કોસ્ટ તો 140 રૂપિયા છે. એટલે બ્રાન્ચ નો ક્લોઝિંગ સ્ટોક ઇનવોઇસ પ્રાઇસ થી થતો હોય હંમેશા. 2000 into 140 બેઝ. બ્રાન્ચ પણ સેલિંગ એક્સપેન્સ કરશે ટુ સેલિંગ એક્સપેન્સ, પણ બ્રાન્ચ એમઆરપી બેઝ પર કેટલા ગુડ સેલ કર્યા છે? તો કે 28,000. 28,000 into 10, 2,80,000. બધું કામ થઈ ગયું, ખાલી એક વસ્તુ ગોતવાની બાકી છે, એ છે સ્ટોક રિઝર્વ. ચલો તો લાસ્ટ વર્કિંગ નોટ આપણે એની કરી નાખીએ. વર્કિંગ નોટ નંબર 5, સ્ટોક રિઝર્વ. અહીંયા હું તમને બે મેથડ, જે મેથડ આપણે શીખ્યા છે એ પણ કરાવી દઉં, બીજી જે યુનિટ છે એ પણ કરાવી દઉં. બે એટલે તમને ખ્યાલ આવી જાય કે સર બહુ સિમ્પલ છે. અત્યાર સુધી આપણે શું શીખ્યા સર? કે સર બ્રાન્ચ નો જેટલો સ્ટોક હોય, બ્રાન્ચ નો જેટલો સ્ટોક હોય, બરાબર છે, ક્લોઝિંગ સ્ટોક, બ્રાન્ચ નો જેટલો ક્લોઝિંગ સ્ટોક હોય એને ઇન્ટુ હોલસેલ પ્રોફિટ ડિવાઈડ બાય હોલસેલ પ્રાઇસ. સિમ્પલ. તો જો બ્રાન્ચ ના ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ જો, બ્રાન્ચ ના ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ છે 2,80,000. ચલો તો 2,80,000 ઇન્ટુ હોલસેલ પ્રોફિટ કેટલો છે? 90 રૂપિયા, અને હોલસેલ પ્રાઇસ છે 140. 90 અને 140. ચલો તો આનો અહીંયા સ્ટોક રિઝર્વ કેટલું આવે છે? 1,80,000. અને અહીંયા સમ યુનિટ્સમાં આપણે આપેલું, તમે બહુ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો કે ક્લોઝિંગ સ્ટોક યુનિટમાં કેટલા છે? ક્લોઝિંગ સ્ટોક યુનિટ્સમાં તો કે સર 2,000 યુનિટ. એક યુનિટ પર હોલસેલ પ્રોફિટ કેટલો છે? હોલસેલ પ્રોફિટ પર યુનિટ એ તો આપણે ગોતેલો છે કે 90 રૂપીસ. તો સ્ટોક રિઝર્વ કેટલું થશે? તો કે સર 2,000 યુનિટ્સ, અને એક યુનિટ પર 90 રૂપિયાનો પ્રોફિટ ચડાવ્યો હોય તો 2,000 યુનિટ પર કેટલા થશે? 1,80,000. જો યુનિટ્સ હોય તો આપણે ઇઝીલી એટલું કરી શકીએ, બરાબર? આપણે એટલું ઇઝીલી કરી શકીએ. આ તો આપણે બે સમમાં યુનિટ્સ નતા એટલે આવી માથાકૂટ કરતા હતા ફોર્મ્યુલા. ક્લિયર થાય છે? બોલો વર્કિંગ નોટ 5, યસ ઓર નો? કમ ઓન ટેલ મી, યસ ઓર નો? ક્લિયર થાય છે?
ઓકે, પ્લીઝ રિપ્લાય એઝ સુન એઝ પોસિબલ. ચલો, આવી ગયો બધાને રિપ્લાય. ઓકે ઓકે, તો વર્કિંગ નોટ 5 નો જે આન્સર છે 1,80,000 એ સ્ટોક રિઝર્વ છે. એ ક્રિએટ કોણ કરશે? એચઓ પોતાના પીએનએલ માં. ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ સાઈડ હોય તો લખવાનું કઈ સાઈડ? ડેબિટ સાઈડ. ચલો તો 1,80,000 અહીંયા લખી નાખો. ચલો હવે બધા ડેટા ફિલ થઈ ગયા મિત્રો, બધા ડેટા ફિલ થઈ ગયા છે. ચલો તો અકાઉન્ટ ક્લોઝ કરીએ. અકાઉન્ટ ક્લોઝ કરીએ ફ્રેન્ડ્સ. તો અહીંયા ટોટલ થશે 86,25,000. અહીંયા 86,25,000. ગ્રોસ પ્રોફિટ આવશે 56,25,000. ચલો એ આપણે ટ્રાન્સફર કરીએ પીએનએલ માં. 56,25,000. ટોટલ એમાંથી આ માઇનસ કરીએ કેટલા આવશે? 53,55,000. એવી રીતના જ હવે બ્રાન્ચમાં જઈએ. 51,80,000. આ માઇનસ કરીએ તો ગ્રોસ પ્રોફિટ આવશે 9,80,000. અહીંયા 9,80,000 પ્રોફિટ ટ્રાન્સફર કરીએ. તો 7,00,000. Everybody got it? Yes or no? Tell me. આ સમમાં કોઈ ડાઉટ છે? યસ ઓર નો? અધરવાઇઝ ટેલ મી જકાસ. ચલો તો આપણે સ્ક્રીનશોટ લઈ લઈએ ફટાફટ આ ક્વેશ્ચન નો. ચલો તો ક્વેશ્ચન નંબર પેલા એચઓ નું ટ્રેડિંગ પીએનએલ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. એચઓ ના ટ્રેડિંગ પીએનએલ નો. ચલો બ્રાન્ચ ના ટ્રેડિંગ પીએનએલ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. બ્રાન્ચ ના ટ્રેડિંગ પીએનએલ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો વર્કિંગ નોટ 1 2 3 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો વર્કિંગ નોટ 4 5 નો સ્ક્રીનશોટ લઈ લ્યો.